હાલેલુયા હાલેલુયા. પ્રભુની કૃપાથી આજ એક વર્ષ દરમિયાન પરમેશ્વરે આપણી સંભાળ રાખી અને તેની કૃપાથી આપણને ધરી રાખ્યા છે, માટે પ્રભુનો આભાર. પ્રભુની કૃપામાં તે વચન એમ કહે છે કે દેવની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. હાલેલુયા હાલેલુયા. દેવની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, પણ જીવતાને ભૂમિ પર પ્રભુએ જીવતા રાખ્યા છે. હાલેલુયા હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ હો. પ્રિય મિત્રો, પરમેશ્વરની કૃપા જે અમૂલ્ય છે તે રોજ સવારે નવી થતી જાય છે અને રોજ સવારે પ્રભુ નવું કરે છે. આજ પ્રિય મિત્રો, નૂતન વર્ષની સલામ દરેક તે સેવકોએ પાઠવી, આગેવાનોએ પાઠવી, પણ આખા સેવકાને આગેવાન તમે માફી જ માગનાસ ના. પ્રભુ નામને ધન્યવાદ હો. પ્રિય મિત્રો, પાછળથી હું કહીશ, કારણ કે આપણે દૂર સુધી જોઈ રહેલા છે. અને આવો આપણે પરમેશ્વરની હજુરમાં આવતા તે પરમેશ્વરની કૃપાને તે આપણે લઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા. તે આપણા હૃદયની ધાર પાસે છે, આપણે તેને બોલાવી લઈએ. ધન્યવાદ પ્રભુ. એક તે વર્ષ પરમેશ્વરે આપણા જીવનમાં ઉમેરી દીધો છે, એ પ્રભુની કૃપાને ખાતર. હાલેલુયા. ભરપૂર જીવન તેરે લીએ, ભરપૂર જીવન તેરે લીએ યીशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे. નૂતન વર્ષમાં પરમેશ્વર ભરપૂર જીવન આપણા માટે લાવ્યા છે, ભરપૂર આશીર્વાદ આપણા માટે લાવ્યા છે. આવો આપણે હાથ ઊંચા કરીને પરમેશ્વરના નામને ધન્યવાદ આપીએ. ઓ પ્રભુ નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. હાલેલુયા. રાબા શિકનો રીખાબા શાંદાલા રાબારિયા તનામા. ધન્યવાદ 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 ધન્યવાદ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ હાલેલુયા. ઓ રાબા શાંદાલા રાબારિયા તનામા. હાલેલુયા હાલેલુયા. આત્મામાં સ્તુતિ કરીએ, મુખ ખોલીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. હાલેલુયા હાલેલુયા. તે આપણા હૃદયની ધાર પાસે છે, આપણે બોલાવી લઈએ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ યેશુ રાજા. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ યેશુ રાજા. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. પવિત્ર આત્મા તમે આવો, મુલાકાત લે, દરેકના હૃદયની મુલાકાત લે. તારો અગ્નિ પ્રગટ થવા દે યેશુના નામમાં. પવિત્ર આત્મા નવું સામર્થ્ય, નવું પરાક્રમ, નવી શક્તિ ભરી દે. હાલેલુયા 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 હાલેલુયા. ધન્યવાદ યેશુ રાજા. હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ યેશુ રાજા. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા હાલેલુયા. રાબા શાંદાલા રાબા. પ્રભુ તમારી કૃપા પ્રગટ થવા દે રાજા. અમને તમારું નવું જીવન આપો, તમારી નવી કૃપા આપો, તમારું નવું બળ આપો, નવું સામર્થ્ય આપો, નવી શક્તિ આપો. હાલેલુયા. ધન્યવાદ ઈશ્વર રાજા. પ્રભુ તમારા આભાર યેશુ પ્રભુના. આમેન આમેન. ગીત શાસ્ત્ર તેના 118 અને તેની 24મી કલમ આપણે વાંચીશું. ગીત શાસ્ત્ર 118 અને તેની 24મી કલમ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, આનંદ ઉત્સવ કરીએ. હાલેલુયા હાલેલુયા. કેટલા ભાઈ બહેનો માનો છો કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે? દેવની દીધા યોદીશ. દેવની દીધા ના. હાલેલુયા
એટલા માટે આનંદ કરીએ. હાલેલુયા. યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે. ઘણાના જીવનમાં આ દિવસ નથી, પણ પ્રિય મિત્રો આપણા જીવનમાં આ દિવસ આપ્યો છે, જેથી આપણે પ્રિય મિત્રો આનંદિત છીએ. हालेलुया, हालेलुया. प्रभु ने दिया आज का दिन, हम उसमें मगन हुए. हालेलुया. किसने दिया? प्रभु ने दिया. आज का दिन प्रभु ने दिया. આજના દિવસ યહોવાએ આપણને આપ્યો છે. ઘણા ખરાના જીવનમાં પ્રિય મિત્રો આ દિવસ કેટલા ભારે વિકરાળ પરિસ્થિતિમાં આવી ગયા કે જેથી કરીને તેઓ તેમાંથી નીકળી નહીં શકે એવી પરિસ્થિતિ હતી. બીમાર એટલી ભારે હતી કે તેમાંથી તે છૂટી નહીં શકે. પણ પ્રિય મિત્રો પ્રભુએ તેમાંથી છોડવીને આ દિવસ પરમેશ્વર આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. એટલા માટે આપણે કલમ પૂરી કરીએ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. આનંદ ઉત્સવ કરીએ. હે હાલેલુયા, હાલેલુયા. યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ હો. દિવસ પરમેશ્વરે આપણને આપ્યો છે, એમાં આનંદ ઉત્સવ કરીશું, ખુશી મનાવીશું, પરમેશ્વરને નામને ધન્યવાદ આપીશું. હાલેલુયા, હાલેલુયા. કારણ કે પ્રિય મિત્રો દાઉદ ભક્ત એમ કહે છે, ગીત શાસ્ત્ર 119 અને તેની 84મી કલમ. તારા સેવકના દિવસ કેટલા છે. હાલેલુયા. દેવના દાસ એમ કહે છે કે તારા સેવકના દિવસ કેટલા છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા દિવસ છે तुझ्या सेवकना दिवस जाणू कोडा काहात ती मला सांग. प्रेज द लॉर्ड. तुम्हाला सांगितली जाता होडाक दिस आहास, जगूला होडाक दिस आहास, तो मागून आपले मागून तो फफडीच पडचे ना हित गाव पडी जायचं खावला बंद ना होडाकूच दिस आहात इसा. मग तेरे ते सांग तुना सेवकना दिवस कोडा का, तारा सेवकना दिवस કેટલા છે. હાલેલુયા, હાલેલુયા. હા. તું મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશે. હાલેલુયા. पण प्रिय मित्रो कोणाक भाऊस्पिनीसने सांगितले का मला आता नाही जगायणार, मला दिवस बो टुका आहात, पण परमेश्वरनी नवा दिवस लया. प्रेज द लॉर्ड. પ્રભુને નવા દિવસ લયા એટલા માટે પ્રભુના આભાર. અને કારણ કે પ્રિય મિત્રો પુનઃનેમ તેના 11મા અધ્યાય અને તેની 12મી કલમ એ રીતે सांगવામાં કે દેવ કાળજી રાખતા, તે દેશ વિશે યહોવા તમારો દેવ કાળજી રાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો ભલા ભૂંડાવર તેની નજર હતી અને દેવ કાળજી રાખે. માણસ કાળજી રાખે કે નહીં, માણસ કાળજી રાખે કે નહીં, પણ દેવ કાળજી રાખતા. પ્રેઝ ધ લોર્ડ. દેવ આકાશમાં હેરીને આપલી સંભાળ લેવા માટે કાળજી રાખતા. હાલેલુયા, હાલેલુયા. વાંચે વાંચે વાંચે. તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. હા પ્રિય મિત્રો દુનિયાના લોકો કંઈ બી કે પણ દેવ કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી 2023 ના 31 તારીખ અને 2024 ના 1લી તારીખ થી તે આજ 2025 ના 1લી તારીખ સુધી યહોવા તારો દેવની નજરમાં હંમેશા તેના પર રહેશે. હાલેલુયા. દેવની નજર હંમેશા તમારા પર મારા પર રહેશે. હાલેલુયા, હાલેલુયા. વર્ષના આરંભથી તો અંત સુધી દેવની નજર દરેકને ઉપર હતી. આખી સર હતી કાની દેવની નજર. હા તો એક દુસરાને सांगा तुला पण देव हेर होता, तुला देव हेर होता. कठो बी हवीस पण देव तुला हेर होता. रडता मास्तरी पण देव हेर होता. देव हेर होता. काळजी राखी हेर, धारी धारीने हेर. मना દીકરા મને દીકરી काय कर. प्रिय मित्रो हालेलुया, हालेलुया. देवला काळजी आहे, देवला काळजी आहे. लक्ष्य भाई देवला काळजी आहे.
હાલેલુયા હાલેલુયા. હાલેલુયા. પ્રિય મિત્રો, કદો કદો બેનો સાલા વધારે કામીએ, ભાઈઓ સાલા ઓછા, ભાઈ સાલા ઓછા કામીએ, બેનો સાલા વધારીએ. પણ ભાઈ હા તો सांगा का માં લાકડાના કામ કરે, હા તું હા તો ઘરમાં જ હિંડસ. પણ એક દિવસ બેન જો હા તો બેન લાકડાના કામ કરલા જાને ભાઈલા સોપો તા ખબર પડો का कोड़ी की मेहनत करला पड़ा, झाड़ झूड़ करला, बासना चोला काय करला आखा. છતાં પણ પરમેશ્વરની કૃપા, પરમેશ્વરની દયા, પરમેશ્વર કાળજી રાખે. જે રીતે બેન પોતાના બાળકોથી કાળજી રાખે, આંગણા કા નહીં, ખાયના કા નહીં, સ્કૂલમાં જા કા નહીં, ચોપડા વાંચ કા નહીં. પ્રિય મિત્રો, તે રીતે આપણે માતા પોતાના બાળકલા કાળજી રાખે, પ્રાર્થના કરલા બીસવો. હાલેલુયા હાલેલુયા. તે રીતે પરમેશ્વર પણ કાળજી રાખે. हालेलुया હાલેલુયા. हालेलुया हालेलुया. आपले सनी सांगे सकजन का मा पक्का खाता हा होडा लांबा जगा ना, ईसानी सांगे सकजन का बेस बेस खाता होडा लांबा जगा नाही. हालेलुया. अभी 21 में सांगा का माणूस ने आयुष्य ने दोरी तो प्रभु ने हाथमा, तेना हाथमा आयुष्य ने दोरी हा. कोडेक समय सुधी जगुला એ તેને હાથમાં કામ હા, કોડાક સમય સુધી રાખુલા એ પ્રભુના હાથમાં કામ હા. હાલેલુયા. એટલા માટે કહે છે કે પરમેશ્વર કાળજી રાખે છે. તેની નજર શરૂઆતથી લઈને વર્ષના આરંભ સુધી તે કાળજી રાખે છે. દેવ સંભાળ છે. હાલેલુયા હાલેલુયા. પ્રિય મિત્રો, આપલે તો ભરી થેવજન, મુશ્કે ભરી થેવજન, પણ પક્ષીઓ ભરત નહીં, લીટકા ભરત નહીં. સવારમાં ઉઠીને નીંગી ચડતા અને સાંજના પ્રિય મિત્રો તેને ઘરે હતા. તમે વિચાર કરા, શિકારી આઈસ તો ગઈ, હા તે દાના લેવલા का खावला लेवला, पण शिकारी आपले शिकारी हा त्याला मारीन खाय जा, बच्चा तर ठकालावाला करता हा, कदो आईसील. प्रिय मित्र, ती हा बो तुम्ही विचार करशे त्यारे पक्षीवर पण आपल्याला दया येईसा दिस. हालेलुया हालेलुया. तो प्रिय मित्रो, परमेश्वर हा तेला पण पोसो. वचन सांगा, कागडाना विचार करो, तेओ वावता નથી, કાપતા નથી અને વખારમાં ભરતા નથી, તો પણ યહોવા તેને ખવડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. હાલેલુયા Hallelujah. હાલેલુયા. તો તમારા માટે કેટલી બધી ચિંતા પરમેશ્વરને હતી ને પરમેશ્વર અહીં સુધી લાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા હાલેલુયા. કારણ કે દેવનું વચન કહેશે, આ ગીત શાસ્ત્ર તેના 33મા અધ્યાય અને 13મી કલમ એમ કહેશે, યહોવા આકાશમાંથી જુએ છે ને સર્વ મનુષ્યને દેખે છે. હાલેલુયા. નીતિ વચન 15મા અધ્યાયની 3જી કલમ, તે ભોલા ભૂંડા પર દરેક પર તેની નજર છે. નહીં તો आपले तो आपले देवने जागावर राहता तो बेस बेस माणूसला हा माणूसवर आपले हा तो दिस उंगावता आणि नि बेसतेवर दिस नि उंगवता ना, ऐसा करता का नहीं. बेस बेस वर पाणी वरस वरता नि बेस चालत वर वर नि वरस वरता, त्याने जमीन वर नि वरस वरता. आपले तो न्यायी माणसा डोळ्याला हेरत खोटे त्यांनी आपले भूल काढी टाकजन, पण प्रिय मित्रो, परमेश्वर तो भला भोंडावर त्यांनी नजर. हालेलुया हालेलुया हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. વાંચતા હોય તો બહુ ઝડપથી વાંચજો. यहोवानी दृष्टि सर्व स्थळे છે, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. તે ભલા તથા ભૂંડા પર લક્ષ રાખે છે. હા, ક્યાં વાંચ્યું? નીતિ વચન ગીત શાસ્ત્ર 33 અને 13મી કલમ વાંચીએ પેલા. यहोवा આકાશમાંથી જુએ છે, યહોવા આકાશમાંથી જુએ છે, તે સગળા મનુષ્યને દેખે છે. સર્વ મનુષ્યને દેખે છે. આકાશમાંથી જોઈને સર્વ મનુષ્યને દેખે છે. હા, હજુ આગળ આગળ વધશે. પોતાના નિવાસ સ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. તે પૃથ્વીના સર્વ નિવાસી એટલે રહેવાસીઓને દરેક મનુષ્યને નિહાળે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા હાલેલુયા.
जसा प्रियमित्रो बारीक पोशाख हे हो आणि आईस बा शरीर हो काय कर कदाच लागे नहीं जा कापाजी नहीं जा आणि तेने हाथમાં સુરીબુરી नहीं जा ऐसा કરીને આખા જ आपले हेरजन काने काळजी राखजन तिसान तेना निवासस्थानापासून तेना जो आकाश आहे ते जठ ज परमेश्वर तठून हेर हो ना तुला हेर हवा ना देव आखे साला हेर हालेलुया हालेलुया मला ना तुम्हाला आखे साला हेर न तो बोलविले बाबा तू ये ते दिवस आपल्याला जावला पडेल प्रेज द लॉर्ड हालेलुया 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 जगतना दरेक रहवासीઓ પર તેની નજર છે અને તે કહેશે આવો તો તે જતા રહેશે કેટલાક ભાઈ બહેનો જતા રહ્યા અને પણ આપણને પ્રભુએ રાખ્યું છે કારણ કે હજુ આપણું આયુષ્ય પરમેશ્વરે નિર્માણ કરેલું છે તેટલો સમય આપણે આ પૃથ્વી પર કાઢીશું પ્રેઝ ધ लॉर्ड हालेलुया एक दुसऱ्याला सांगा तुला पण देव हेर तुला देव हेर ना तुला देव हेर તેને ઘરમાં હું દેવ તુલા હેર તેને ઘરમાં સુન તેના નિવાસસ્થાનમાં સુન આકાશમાં સુન દેવ તુલા હેર મયેલા सांगा મયેલા દેવ તુલા હેર ચિંતા नको કરશે દેવ હેર હજી તુલા હેર દેવ હેર ચિંતા नको કરશે जदो प्रियमित्रो खावला मुश्किल पडेल तो ऐसा सांगजा देव मला हेर ना खेतरमा नाही पिकत तरी वांदा नाही कारण का देव मला हेर हालेलुया देव हेर એટલા માટે એકલા એકલા नको ખાસે નહીં તો દેવ હેર ना हो झाडीला એકલા नको રાંધશે નહીં તો દેવ હેર આમાલાય सांगજો દેવ હેર તેના નિવાસસ્થાનમાંથી પરમેશ્વર નિહાળી રહેલો છે हालेलुया 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 बोलो प्रभु यीशु मसीह के गणपत भाई तू झाडीला रहस तरी तठ देव हेर वांधा नाही कठ बी हवास देव तुला हेर તેના નિવાસસ્થાનમાં સુન દયાળુ નજર રાખીને પરમેશ્વર આપલા હેરાતા પ્રિય મિત્રો માના જીવનમાં સેવા લેવલા બહુ અઘરા જુવાનીમાં સેવા લેવલા જુવાનીમાં બહુ જ અઘરા સહન શક્તિ તે રીતે નહીં રહ જુવાનીમાં સહન શક્તિ નહીં રહ પણ પ્રિય મિત્રો પરમેશ્વરના વચન હાથમાં લીધા मला शिकवणार એ રીતે सांगला का હળ પર હાથ મૂક્યા પછી પાછળ ફરી જવું નહીં तो प्रिय मित्रो मा ऐसा सांगा का आवते तो पाठीमागून फिरी येता पण यो जो काय सांगा मला ऐसा पाठीमागून फिरी हेरे तरी पण बैला तो चाले करता पण जदो मा उद्धरा तदो मला खबर पडली का पाछळ फिरी हेरस तो આગળ नुकसान हुय हालेलुया हा बैल ने पाळसी लागीचा का तो कठई बैल आळा धरी नाही जात त्याला आपले चालवला पडत तहान चाला हालेलुया એટલા માટે પરમેશ્વરે જે કામ દીધા તેલા આપણે પાર પાડુલા હાલેલુયા 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 અને તે કામ પર પરમેશ્વરની નજર છે યહોવા આકાશમાંથી તેના નિવાસસ્થાનમાંથી તેના સર્વ રહસ્યવાસીઓને જોઈ રહેલા છે આગળ આગળ એટલે જે દેવ તે સર્વના હૃદયનો સર્જનહાર છે જે દેવ સર્વના હૃદયનો સર્જનહાર છે તથા તેમના સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે હાલેલુયા હાલેલુયા દરેકના હૃદયના સર્જનહાર હૃદયના કઠોહા હૃદયના સર્જનહાર દેવ તેના કામ ધ્યાનમાં રાખે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા 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 અને પ્રિય મિત્રો જીવલ ભાઈ તું કઠ બી તે ઝાડીલા રહવાસ તરી પણ જ કામ काय करस ती प्रभु ध्याનમાં રાખો ને તો પ્રિય મિત્રો સાપ હા વિચુ હા ઝેરી જનાવર हा आपल्याला એની डांस मारी सक वर्ष देळમાં आपले साक्षी आयक नाव का मला ये रीते साप मी गे मला ये रीते एक्सिडंट नडना पण माने तेमाथून परमेश्वरने बचवा कारण का परमेश्वर आपला कामवर ध्यान राख हालेलुया हालेलुया बोलो प्रभु येशू मसीह के कदो कदो हृदयમાં ભૂંડા વિચાર येता ते पण प्रभु ध्याનમાં राखा चांगला विचार येता ते पण प्रभूला खबर ना
बीसी तुम्ही सांगसे योसेफकी शांतीचा पण प्रभू वरून हेर हालेलुया 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 एक दिवस वगैरे मला विचारा ना जेव्हा होटलમાં જાય ને ખાઈ લે पण मा सांगा एखाद जो हेरी जेल तर सांगेल यो एकलाच खात हिंड ना घर सांगितलं भूक तर लागणे पण तो एखाद हेरील तर सांगितलं यो एकलाच खात हिंड प्रिय मित्र माणूसला आपलं कोडाक बीज ना पण परमेश्वरला बीज नाही माणूसला कोडाक बीज हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह के देवला बिया कारण का तो हेर तेना डोळा अंधा नाही जाणू ईसा वचનમાં लिखेला तेना हात टूका नहीं हुई गेला देव आकाशમાં हेर हालेलुया बोलो प्रभु यीशु मसीह के આગળ ઝડપથી મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી એટલા માટે ઈસા લીખેલા કા કોળાખી પરાક્રમ કોડીખી શક્તિ હવી પણ રાજા બચી જા જો દેવ જો ની હેર જો દેવ જો ની સંભાળ રાખ દેવ જો પ્રિય મિત્રો તેવર દયા ની કર તો કોળાખી શક્તિ હવી છતાં પણ બચી નહીં શકે પૈસાની તાકાત હવી તરી પણ નહીં બચી શકે प्रिय मित्रों हाँ तेने पासळ पुष्कळ हाँ लोक हवा तरी पण बची नहीं सका धन दौलत पुष्कळ हवा तरी बची नहीं सका देव जो नजर उठावी लेतो प्रेज द लॉर्ड हालेलुया हालेलुया એટલા માટે દેવની નજર અને જદવો યસા તેના તે સેટવા જાય અને તેને 9મી કલમ सांगा का तुमने दुःखोમાં તો દુખી हुई ना जदो तुम्हाला તમારા દુઃખોમાં તે દુઃખી થયા તમારા દુઃખોમાં તે દુઃખી થયા જદો तुम्हाला बीमार पडनास तो प्रभु पण दुःखी होईना तुम्ही दुःखी होईनास ना तो देव पण दुःखी हुयो जेवल भाई जदो आपले दुःखी हुई ना तो देव ही दुःखी हुयो आपला दुःख आपले बीमार पडছে ना तो पक्का निराश हुई जाजे देव ही दुःखी हुयो ईसा सांग भांजू भाई એટલે ईसा नहीं કે आपला दुःख हुयो तो परमेश्वरला नहीं ईसा नहीं आपले दुःखમાં तो पण दुखी हालेलुया हालेलुया जो तुम्ही बीमार पडतास तो आग्रह साथे मा प्रार्थना करा मला पण दुःख लाग का इला ये रीते कहा परमेश्वरे मन बचवी ले तो परमेश्वर तो कोडाक दुखी हुई आपले दुःख मा भागले हालेलुया हालेलुया जो तो तुम्ही बीमार हतास परमेश्वर पण प्रिय मित्रो तुमना दुःखला हेर હતા અને તો દુખી हुई હતા हालेलुया 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 અને વચન સંગ યશાયા 57 અધ્યાય અને 18મી કલમ રીતે સંગ કા તુના માર્ગલા મુય હેરા હાલેલુયા મેં તારા માર્ગને જોયા છે વાંચી મેં તેના માર્ગ જોયા છે મેં તેના માર્ગ જોયા છે હું તેને સાજો કરીશ હાલેલુયા હાલેલુયા दुःखમાં પરમેશ્વર હેરાતા તું ના જનો માર્ગમાં હેરાસ તું કોડાક બેસ ચાલનાસ કોડાક જીવન બેસ ચાલવનાસ માં તુલા બેસ કરેન પ્રેઝ ધ લॉर्ड હાલેલુયા હાલેલુયા आज प्रिय मित्रो आपले डॉक्टरने सांगितले दिदेल का डॉक्टरने सांगेल तू मरवानो से जीवવાનો નથી पण प्रिय मित्रो परमेश्वर सांगा का मा तुला मार्गला हेरनाव तू कोडाक दान धर्म करस्ती हेरनाव तू कोडाक सेवा करस्ती हेरनाव कोडाक दुखेला भूकेला खावडस्ती हेरनाव એટલા માટે तुला मा बेस करे वगर नहीं प्रेज द लॉर्ड हालेलुया हालेलुया बुद्धे भाव दुखी માં તો दुखी હોય ને માર્ગલા હેર સંગ માં તુલા બેસ કરીને તું ચિંતા नको કરસી કારણ કે માં હેર ના માં તુલા બેસ કરી હાલેલુયા 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 હું તને સાજો કરીશ કદાચ માર્ગ ભૂલીને આપણે ચાલ જવા રસ્તા ભૂલીને ચાલ જવા જીવન બેસ ને ચાલાવ જવા તો પ્રભુ ही બેસ નહીં કરે લાંબા સમય સુધી નહીં બેસ કરનાર એટલા માટે પરમેશ્વર એમ કહેશે કે મેં તારા માર્ગને જોયા છે હું તને સાજો કરીશ હાલેલુયા હાલેલુયા અને એમ કહેશે હજકેલ તેના 36 અધ્યાયની 26મી કલમ એમ કહેશે હું તને નવું હૃદય આપીશ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને પાષાણમય હૃદયને દૂર કરીશ
પાષાણમાં એટલે પથ્થર સારખું હૃદયને દૂર કરીને પોચું માંસનું હૃદય આપીશ એમ કહે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. आता सेवा नहीं करे साही हृदय प्रिय मित्रों ई पाषाण में એટલે તો પથ્થર સારખા હૃદય. ભાઈ सांग हो आना एला चाय पाजो, चाय पाज. तू पाजू लावास तो पाज ना, तू धगव ना. तो प्रिय मित्रों भाई ना हृदय पण बेन ना हृदय पत्थर सारखा होई गे. कदो कदो बेन ना सगावा आहे ता बेन सांग पसना बस कोंबडी लोल धाम. पण प्रिय मित्रों भाई सांग तू खावड लावीस तर खावडजी खावडलाती. ता जो भाई ना हृदय पाषाण में એટલે पत्थर सारखा हृदय ना. કાકા અઠા તેને તો બહુ સેવા કરેલી હા. પ્રિય મિત્રો પાષાણમય હૃદય પથ્થર સારખા હૃદયલા માજાનું દૂર કરી દે. હાલેલુયા, હાલેલુયા. કદાચ એક વર્ષ હોઈ ગે અને પ્રિય મિત્રો એક વર્ષ 2024 વર્ષ પતી ગે પૂરા હોઈ ગે. આજ તો પહેલી તારીખ 57 કદાચ હૃદય નહીં પીગળના હવા પથ્થર સારખા હવા તો આજ પરમેશ્વર પથ્થર સારખા હૃદયલા પીગળવીને નવા હૃદય દી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બોલા નવા હૃદય, નવા હૃદય, નવા હૃદય, ભક્તિ કરનાર હૃદય, સેવા કરનાર હૃદય, પાણી પાજનાર હૃદય, પ્રિયત્રો પોતાના પૈસા દુસરાલા ખવાડનાર હૃદય, કપડા દુસરાલા ભેટ દેનાર હૃદય, નવા હૃદય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. આની વચન सांगा का तूने मामा नवा आत्मा थेवीन. प्रेઝ ધ લોર્ડ. नवा आत्मा, नवा आत्मा, नवा सामर्थ्य, नवा आत्मा, नवी शक्ति, पवित्र आत्मानं सामर्थ्य, नवी शक्ति. हालेलुया. हा प्रियंत्रो घणा भाऊस विनसेरे ते सांगा का मा पवित्र आत्मा पामना त्याला होळाक वर्षा होईनात. मा दर्शन होईना त्याला होळाक वर्ष होईनात. मला होळाक वर्षती दर्शन होईना, दर्शन होईना त्याला होळाक वर्ष होईनात. पण प्रियंत्रो ती नाही पण त्यारे परमेश्वर सांगा का नवा दर्शन સાથે પરમેશ્વર આપણા આગળની ચાલ માગે. હાલેલુયા, હાલેલુયા. બોલા પ્રભુ યેસુ મસીહ કે બોલા નવા હૃદય, નવા હૃદય. વડાક ભાવ સુનેસલા નવા હૃદય લાગે. નવી સેવાની શરૂઆત થઈ જાય. जदो नवा हृदय गया तो नवा सवयनी सुरुवात. आणि देवना वचन सांग का तू बळ एकत्र कर. हालेलुया, बळ भेगा कर. वाचू वाचू हजकेल तेना 21 માં ધ્યાને 16 કલામ. અત્યારે નવા હૃદય લઈને આપણે નવા બળલા ભેગા કરલા. શક્તિ મેળવલા. બળ ભેગા કરુલા साठी ચાંગલા ચાંગલા ખા બેસ બેસ ખાઈને ભેગા કર. પણ એ આત્મિક બળ હતો વચન આઈકીને ભેગા કરલા. બળ એકત્ર કરીને જમણી તરફ જા. હાલેલુયા, હાલેલુયા. સેવકો સલેર સંઘ કા શક્તિ ભેગી કરીને અત્યારે નવા વર્ષમાં જમણી તરફ થાવ ને સજ્જ થઈને ડાબી તરફ જા. અને આજુ શક્તિ મેળવીને આજુ સજ્જ હોઈને પરવેશ પહેરીને ડાબી તરફ થાવ. જે તરફ તારું મુખ રાખેલું હોય, જે તરફ તારું મુખ રાખેલું હોય તે તરફ જા, તે તરફ જા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાકીના આम्ही નહીં જાજો. એક જણ જા. દેવને ઉત્તર सांगा का જમણી તરફ धाव, ડાબી તરફ भी धाव, જે મુખ ફિરવા તે धाव. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. बोला बळ एकठा કરીને જમણી તરફ જાઓ. हालेलुया, हालेलुया. सांगा एक दुसरा सांगा बळ शक्ती एकठा કરીને જેવને સુન જમણી તરફ જા. અને આજુ મજબૂત હોઈને ડાબી તરફી ધાવ. અને આજુ જેવ તુના મુખ ફિર તેવ ધાવ. काय कोला धाव? खावला खावला धाव नाही. परमेश्वरनी सुवार्ता आली जा. परमेश्वरनी सुवार्ता आली जा. आपल्याला मी घे दुसऱ्याला पण मी ऐसा सांगूला जा. देवना वचन सांगूला जा. हालेलुया, हालेलुया, हालेलुया. आणि 22वा अध्याय आणि 14મી कलम सांग तुम्ही जासे त्यारे परमेश्वर सांग मा तुमनी खबर लेन. आपले सांगजन ना मा खबर ले है तुमने खबर ले एक दूसराला शोधिले है. किसा कहा जिसा भावड मा शोधा म्हणजे भाईला शोधा किसा कहा नया ना तो
બુ નહીં થાય તો નહીં તા નહીં શોધ ખબર નહીં. આમે અત્યારે સાહેબ હા તેને હારી ફોન પર ગોઠી લાવજન, ખબર લઈ જન, એક દુસરાને ખબર લઈ જન. એ જ રીતે પરમેશ્વરી સંઘ માં તમને ખબર લઈ. હા પાછો હું તારી ખબર લઈશ. હાલેલુયા. દેવ સંઘ માં તુની ખબર લીન કિસ્સા કહાતી ના જીવલભાઈ आम्ही खबर ली जहन काय कर होती गणपत भाई दुसऱ्याला तरी शोध जहन मी का नाही. हालेलुया हालेलुया हालेलुया. तो कोणाक भाऊस बिनेस विश्वासू लोक एक दुसऱ्याने खबर लेसे का मोरला ते दिसीच जावला ना नगर आवाज ते दिसीच जावला का नाही खबर लेवला मोहर ना भाऊस बिनेस चालीने जात खबर लेवला जरा खबर ली हेरा किसा काय हा बेसा का नाही. हालेलुया हालेलुया हालेलुया. आपले पण एक दुसराने खबर लेवला. प्रभु संग मातुनी खबर ली. हालेलुया हालेलुया. घણા ભાઉસ બિનિસ અત્યારે નહીં તેની પણ ખબર લીધા. એક બેનલા માં એ રીતે सांगता बुयो गाना बाना मोहरला आठव येता का नाही. आता तो वायले गस्तो गाना बाना आठव येता का नाही. रळीत पण नाही आठव येता हो आठव येता हो. हालेलुया. कारण का देवना पवित्र जागाना आनंद जो हा तो दुसरे जागा नाही मिया. प्रभु येशूમાં जो आनंद हा यो दुसऱ्या जागा नाही मिया. એટલા માટે પરમેશ્વર સંગતમાં તમને ખબર લીન. હાલેલુયા હાલેલુયા. અને દેવના વચન सांग 24 अध्याय ने 23 कलम रीते सांग का मा तुमने डोकीवर फिरीवार सालू बांधीन फेटा ऐसा लिखेला फेटा बांधीस. हूँ फरीवार तुम्हारा माथा पर फेटा बांधीस. हाँ તમારા ફેટા તમારા માથા પર ને તમારા પગ રખા તમારા પગમાં હશે. हालेलुया हालेलुया. आजू फिरी प्रिय मित्रों तुमने डोकीवर फेटा सालू परमेश्वर बांधेल का दुखने लीधे निराशाने लीधे उतारी थेवेल हता तो फेटा परमेश्वर फिरीवार बांधील. हालेलुया. मान सन्मान फिरीवार परमेश्वर देवला सांगा. हालेलुया. હું તમારા માથા પર ફેટા ફરીવાર બાંધીશ. કદાચ હા પ્રિય મિત્રો માન સન્માન ઉતરી ગયા તો પરમેશ્વર સંગ કા ફરીવાર બાંધીને અને તારા પગમાં જોડા એટલે કે તુને હા તે પાયલા ફરીવાર મજબૂતમાં કરી દીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો પ્રભુ येशू मसीह के. કોડાક ભાષુની વિશ્વાસ કરતા કા ફરીવાર પ્રભુ સન્માન દીલ. प्रभु ફરીવાર સન્માન દે. કદો જીવનમાં આપલે સેવા જાતી રહો ત્યારે ઘણા દુખી હોઈ જતા. કદો પ્રિયત્રો જે જાગાवर હતા તઠું ઉતરી જા ત્યારે ખૂબ દુખી. કદો પૈસા ઘરમાં નહીં રહત અન ધન નહીં રહત ત્યારે પ્રિયત્રો લોક હોસતા તેને લીધે ખૂબ દુખી હોઈ જવા છે. પણ પરમેશ્વર સંગ કા ફરીવારમાં ફેટા બાંધી પરમેશ્वर ફરીવાર फिर एक बार परमेश्वर आपला उभा करला माग. प्रेज द लॉर्ड. हालेलुया હાલેલુયા. फरीवार वाचिए. તમારા ફેટા તમારા માથા પર તમારા ફેટા તમારા પગ પાસે નહીં પણ તમારા માથા પર ને તમારા પગ રખા તમારા હાથે પગ રખા એટલે હાથે પગમાં પહેરેલા જોડા તમારા પગમાં હશે. તમારા પગમાં ફરીવાર હશે. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા. ये कहा का माणूस मरी जाता चपले दूर काढी टाकવામાં आहे અને સાલું ઉતારી થવામાં आहे અને તહા ઘરમાં જાય ના પણ પરમેશ્વર सांगમાં ફરીવાર પાયમાં પોવીન ના કાકા હિસાબ કરજો ના વડીલ માણસા તમે હાસ ડોકીલા તે ઉતાર થેવ ના સાલું તે દિવસ જે દિવસ માણસ મરી કે તે દિવસ ઉતાર થેવજો ના. હા જીવલ ભાઈ બરાબર. હા હા ભાવળ बराबर. हाँ काही विधीમાં ઉભા રહેલા હવા તેલા ખબર. હવે તું सांग काय सांग उतार जे हा ने कापवली जे हा. प्रिय मित्रों जे दिस माणूस मरी जा ते दिस डोकीला जो हा तो फेटा
उतारजं आणि दुसऱ्या दिवशी उतारजं तो कुणीही दुसरा उतारा तर त्याला शिर तोडजे असं सांगा. शिर का तोडणार तेवर મિત્રો એક્શન લેવા મળે. હા ડન. પણ પ્રિય મિત્રો પરમેશ્વર सांगा का फिरी बार तूने माथावर मान रहे तूने मान परमेश्वर दी. अब आपले प्रार्थना करू प्रभु नावला धन्यवाद दे. कदाच तुमने जीवનમાં કદાચ તમારા જીવનમાં એમ થયું હોય કે મારા જીવનમાંથી માન મારા પરિવારમાંથી મારા સન્માન જે છે મારા પરથી ઉતરી ગયું છે 2024માં તો પરમેશ્વર તમને ફરીવાર માનના મુગટ તમારા માથા પર મૂકશે. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીશું પ્રભુના માટે ધન્યવાદ આપીએ. જેવો હાલેલુયા જેવો સાંભળી રહેલા છે દરેક હા ભાઈઓ બહેનો પરમેશ્વર તમારા માથા પર ફરીવાર માનના ફેટા તમારા પર માથા પર મૂકશે. માનના મુગટ મૂકશે. ઇનામ તેના હાથમાં છે. કારણ કે દેવનું વચન કહે છે પ્રકટીકરણ તેના 21મા અધ્યાયની પહેલી કલમ 9 યરૂશલેમ તેમાં માનને સાથે પરમેશ્વર પ્રવેશ કરશે, પ્રવેશ કરાવશે અને ત્યાં આપણને ઉભા કરશે. આવો આપણે પ્રાર્થના કરીશું. આપણે પ્રાર્થના કરીશું. હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીશું. પ્રભુ નામને ધન્યવાદ આપીશું. આજના વચનના આશીર્વાદ પ્રભુ આપણને આપે. હો આપણને આપે. પરમેશ્વર આપે. હાલેલુયા. રાબા શીખનો રીખાબા શાંદાલા રાબા યાથાનામાં ઓ દરેક કૃપા સમને સાંભળી રહેલા દરેક ભાઈ બહેનો માટે મેં પ્રાર્થના કરે છે. કદાચ 2024 મેં આ દરેક કૃપાનું 31 તારીખ સુધી કદાચ દુઃખી હશે. આજ પહેલી તારીખે પણ દુઃખી હશે તો દુઃખમાંથી સુખમાં બદલી લાખ. હાલેલુયા. તેઓને નવું જીવન આપો, નવું હૃદય આપો, નવું પરિવર્તન કરો રાજા. નવો સામર્થ્ય, નવી શક્તિ, નવું બળ તમે આપો રાજા. ઓ પાષાણમય હૃદયને દૂર કરી દે રાજા. માંસના હૃદયને લાવ રાજા યેસુ. હાલેલુયા. હાલેલુયા. જૂના આ જીવનને દૂર કરી દે. હાલેલુયા. નવા અને તાજો પવિત્ર આત્મા તમે આપો રાજા. હાલેલુયા. ધન્યવાદ યેસુ રાજા. તમે મદદ કર રાજા. તમારા મહિમા થવા દે. હાલેલુયા. દે કૃપાળુ સજ્જેવો હાલેલુયા. દુઃખને લીધે, નિરાશાને લીધે, ચિંતાને લીધે બેસીને રડતા હોય પણ પ્રભુ રાજા તેઓને હર નવી શાંતિ આપો, નવી સુખ આપો રાજા. હાલેલુયા. હાલેલુયા. ફરીવાર તેઓના પોતાના પગ પર ઊભા કરો યેસુ રાજા. હાલેલુયા. પ્રભુ તમારું નામ મહિમા થવા દે. તમારા હાથમાં સોંપતા ધન્ય પ્રેમી યેસુના નામમાં માંગે છે. આમેન. હાલેલુયા. આવો આપણે હાથ